22 ઓગસ્ટ 2006 એક ખેલાડી પોતાની ટીમને જોઈન કરવા માટે કલકા શતાબ્દી એક્સપ્રેસથી દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે અચાનક રેલવે પોલીસની બંદૂકમાંથી ભૂલથી ગોળી છૂટી અને સીધી જઈને ખેલાડીના લોઅર એબ્ડોમેનમાં લાગી. ત્યારબાદ લગભગ 30 દિવસ પછી જ્યારે એ ખેલાડીને હોસ્પિટલમાં હોશ આવ્યો ત્યારે ડોક્ટરે કહ્યું, તમારી કમરથી નીચેનો ભાગ પેરાલિસિસ થઈ ગયો છે અને કદાચ હવે તમે આખી જિંદગી હોકી સ્ટિક નહીં ઉઠાવી શકો. માત્ર 20 વર્ષની ઉંમરે જ્યારે લોકોની કરિયરની શરૂઆત નથી થતી ત્યારે ડોક્ટરે તેના કરિયર પર ધ એન્ડનું સ્ટેમ્પ લગાવી દીધું. પણ એ 20 વર્ષના છોકરાએ હાર ન માની તેના બેડની બાજુમાં તેણે એક હોકી સ્ટિક રાખી, એક રિમાઇન્ડર તરીકે. મારે ફરી મેદાનમાં જવાનું છે. આગળના 1 વર્ષ સુધી તે દર્દથી તડપ્યો, રડ્યો, ચીસો પાડી, પણ તેણે એક પણ પેઇન કિલર લેવાનું સ્વીકાર્યું નહીં અને પરિણામ 1 વર્ષ પછી પોતાના જ પગ પર ઊભો થયો. પછી 2008માં તે ફરી પોતાની એ જ ટીમનો ભાગ બન્યો અને તેના 1 વર્ષ બાદ અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટમાં તેને મેન ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો. અને આ એ જ ખેલાડી છે જેની કહાની પરથી પછી દિલજીત દોસાંઝની ફિલ્મ સુરમા બની. અને એ ખેલાડીનું નામ છે સંદીપ સિંહ, જે આગળ જઈને હરિયાણાના સ્પોર્ટ્સ મિનિસ્ટર પણ બન્યા. અને આ માત્ર એક ખેલાડીની કહાની નથી, આ એ માણસની કહાની છે જેને દુનિયાને કહ્યું હતું કે તું હવે નહીં રમી શકે, પણ તેણે દુનિયાને સાબિત કરીને બતાવ્યું કે જ્યારે હિંમત જેવતી હોય ને ત્યારે ધ એન્ડનો સ્ટેમ્પ પણ માત્ર એક શબ્દ બની જાય છે.